ભરૂચમાં રખડતા પશુનો વધુ એક ભોગ. ગધેડા સાથે અકસ્માતમાં 27 વર્ષીય યુવકનું કરુણ મોત. ભરૂચ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ વધુ એક પરિવાર માટે જીવલેણ સાબિત થયો છે. શહેરના મુખ્ય માર્ગ પર રસ્તામાં બેઠેલા ગધેડા સાથે અકસ્માત સર્જાતા 27 વર્ષીય યુવકનું કરુણ મોત નીપજતા સમગ્ર શહેરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ સરસ્વતી મિલની ચાલ, મિલેનિયમ માર્કેટ પાસે રહેતા 27 વર્ષીય ચિરાગ બાબુભાઈ પરમાર ગત રાત્રે આશરે 2 વાગ્યેના સુમારે એક્ટિવા પર રેલવે સ્ટેશન તરફથી પાંચબત્તી તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન કે જ્વેલર્સ નજીક રસ્તા પર બેઠેલા ગધેડાને બચાવવા જતાં તેમની એક્ટિવા અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા સ્લીપ ખાઈ ગઈ અને ચિરાગ રોડની સાઇડમાં આવેલી લોખંડી રેલિંગ સાથે ધડાકાભેર અથડાયો હતો. માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતો, પરંતુ સારવાર મળે તે પહેલાં જ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો. આશાસ્પદ યુવાનના અકાળે અવસાનથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે અને ગમગીનીનો માહોલ પ્રસરી ગયો હતો. આ દુર્ઘટનાએ ભરૂચ શહેરમાં રખડતા પશુઓના વધતા ત્રાસનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે શહેરના મુખ્ય માર્ગો પર રાત્રિના સમયે ગધેડા સહિતના રખડતા પશુઓ અડીંગો જમાવી બેસતા હોવા છતાં ભરૂચ નગરપાલિકા દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવતી નથી, એવી લોકમુખે ચર્ચા. ગતરોજ રાત્રે 1:30 થી 2 ગાળાની આસપાસ જેકે જ્વેલર્સ અને માલધારી ચા વાળા છે જે સ્ટેશન રોડ પર આવેલા છે, તે રોડ પર ગધેડાઓનો એટલો બધો આતંક છે કે જેની કોઈ વાત નહીં. અગાઉ પણ અમે વારંવાર રજૂઆત કરેલી કે ભાઈ જે છૂટા જાનવરો હોય એને તમે પકડો, પોતાની ગાડી વસાવો, પોતાની ટીમ બનાવો. પણ એમને ટીમ બનાવી પણ કૂતરાઓનું ખસીકરણ માટે ટીમ બનાવી કે નહીં કોઈ આ ભૂંડ કે જાનવરો માટે ટીમ બનાવી. જે રસ્તામાં જે ફરતા જાનવરો છે એના માટે ખાસ ટીમ બનાવવી જોઈએ. ને ગત રોજ એટલા બધા ગધેડાઓ રોડ પર આવેલા, તેના કારણે અમારા ચિરાગ બાબુભાઈ પરમાર જે સરસ્વતી ચાલમાં રહે છે એ દીકરાનું ત્યાં જગ્યા પર જ મૃત્યુ થયું. મૃત્યુ થવાનું કારણ કે ગધેડા સાથે અથડાયો ને સીધી જ રેલિંગ હતી, રેલિંગ ધારદાર રેલિંગની અંદર એનું માથું અથડાયું ને જગ્યા પર એક્સપાયર થઈ ગયો. એટલે મારે નગરપાલિકાના તંત્રને, ચીફ ઓફિસર સાહેબને મારે એટલી જ વિનંતી કરવાની કે સાહેબ આ રસ્તા પર જે રાત્રે ગધેડા ફરે છે, અગાઉ પણ આવી કામગીરી થતી હતી ને અગાઉ પણ રસ્તે ફરતા જાનવરો આપણે પકડીને પાંજરાપોળમાં અથવા જે તે જગ્યાએ આપણી જગ્યાએ રાખતા હતા, એવી જગ્યા રાખવાનું શરૂ કરો. હવે ચોમાસું આવી રહેલું છે એટલે જે જાનવરો રાખવા વાળા પણ એ લોકોને છૂટા મૂકી દેશે. ચરવાના લીધે લીલો ઘાસ ચારો મળે એટલે છૂટા મૂકી દેશે. ભાઈ છૂટા ના મુકાય, કોઈ નિર્દોષનો જીવ ના જાય, એને ધ્યાનમાં રાખી અને આ પહેલું કામ કરવામાં આવે કે જેથી કરીને કોઈ નિર્દોષનો જીવ ના જાય ને રસ્તામાં ફરતા જાનવરો, રસ્તામાં જે પણ જાનવરો હોય એને પકડીને મૂકવામાં આવે. ગાય માતા માટે તો અમારા પાંજરાપોળ જિંદાબાદ છે જ. ગાય માતાને તમે લાવશો, તમે પાંજરાપોળ 24 કલાક ખુલ્લી છે, પાંજરાપોળમાં અમે રાખીશું. તો ગાય માતા હવે રસ્તા પર ફરતા નથી. લોકો ગાય માતા માટે એટલી અવેરનેસ આવી ગઈ છે કે ગાય માતા બહુ રસ્તા પર ફરતા નથી. તો આ ગધેડા અને આ ભૂંડ ને જે કૂતરા છે એ રસ્તા પર ફરે છે, એની અવેરનેસ લાવી ને આનું સત્વરે નિરાકરણ લાવવામાં આવે. અને જે દીકરાનું અકાળે મૃત્યુ થયું છે ને જે જાનવરને લીધે અથડાવાથી મૃત્યુ થયું છે એને યોગ્ય વળતર આપવામાં આવે, એવી મારી નમ્ર વિનંતી.